તો ભાવનગરના તળાજા પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદને પગલે તળાજા નદી છે ત્યાં આવેલી એમાં પણ ઘોડાપૂર આવ્યા છે। તળાજી નદીમાં ઘોડાપૂર આવ્યું। નદીના સામા કાંઠેની સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે જે લોકો સામા કાંઠે ગયા હતા એ લોકો ત્યાં જ ફસાયેલા છે। ત્યાંથી રસ્તો પસાર કરવો પણ મુશ્કેલ બન્યું છે। તો તળાજા શહેર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। તળાજાના તમામ રસ્તાઓ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો ભારે વરસાદને કારણે તળાજી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે। તો આ દ્રશ્ય તમે તળાજાના જોઈ રહ્યા છો। ભાવનગર જિલ્લામાં નિરાધાર વરસાદ વરસ્યો। ગત રોજ રાતથી શરૂ થયેલો વરસાદ તમામ વિસ્તારોમાં પાણી જ પાણી અત્યારે જોવા મળી રહ્યા છે। નદીના સામા કાંઠાના દ્રશ્યો છે તળાજાના, જ્યાં મુશળધાર વરસાદને કારણે તળાજી નદીમાં અત્યારે પાણી ફરી વળ્યા છે। તો કોઝવે પર પણ અત્યારે પાણી ફરી વળ્યા છે। સામે કાંઠે જે લોકો છે તેને રસ્તો અવરજવર કરવા માટે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।